માફી માંગવા છતાં પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે। એક નહીં પરંતુ બબ્બે સમાજનો આક્રોશ હવે તેમને વહોરવો પડશે। ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ થયેલા વિરોધને શાંત કરવા પશ્ચાતાપથી નહીં પરંતુ બીજાના કહેવા પર મોઢું બગાડીને માફી તો માંગી લીધી એવું વિચારીને કે લોકસભાની ટિકિટ સચવાઈ જશે, પરંતુ હવે ઊંટ કાઢવા જતા બકરું પેઠું જેવી પરિસ્થિતિ જાતે જ સર્જીને પોતાના પગ પર ફરી એકવાર પુરુષોત્તમ રૂપાલાએ કુહાડી મારી છે। ક્ષત્રિય સમાજને રાજી કરવા દલિતનું અપમાન કરી બેઠા છે પુરુષોત્તમ રૂપાલા। શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પુરુષોત્તમ રૂપાલાએ પહેલા એક સમાજની વોટ બેંક માટે થઈને ક્ષત્રિયો પર આપત્તિજનક ટીકા ટિપ્પણી કરી અને ફૂંક્યો વિવાદનો વંટો। ક્ષત્રિય સમાજનો આક્રોશ ફાટ્યો અને માંગ ઉઠી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની, જે બાદ ગોંડલમાં બેઠક બોલાવાઈ। ભાજપના આગેવાનોએ મોરચો સંભાળ્યો અને આગ ઠારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એવું થયું નહીં ને વિવાદ વધુ ઉગ્ર બન્યો, કારણ કે આ બેઠકને ક્ષત્રિયોએ ભાજપ પ્રેરિત ગણાવી। હજી પણ માંગ અને વિરોધ યથાવત છે। તેવામાં હવે રૂપાલાની મુશ્કેલી વધી છે। એક બાજુ ક્ષત્રિયોનો આક્રોશ કે જેને થાળે પાડવામાં હવે રૂપાલાએ દલિતોના માન પર વાર કર્યો। એ જ ક્ષત્રિયોની બેઠકમાં એવું કહીને કે જ્યાં જઈને જીભ લપસી હતી એ કાર્યક્રમ ફાલતુ હતો। જે કાર્યક્રમમાં હું ગયો હતો તે કાર્યક્રમ કંઈ કામનો પણ નહોતો। પહેલા એ નિવેદન સાંભળો કે જેના કારણે હવે રૂપાલા ઉલમાંથી ચૂલમાં પડ્યા છે। મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું। મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી। મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી। આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો। અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ગયા હતા। એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો। એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો। જયરાજસિંહજી, એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી। દલિતોનું ભજન કાર્યક્રમ વિશે પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે નિવેદન આપ્યું તેના કારણે હવે દલિતોમાં આક્રોશ વ્યાપ્યો છે, જેના કારણે હવે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે। આ ફરિયાદ વાણવી અજયકુમાર નાનજીભાઈ નામના એક પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા જૂનાગઢના વંથલીમાં નોંધાઈ છે, જેમાં તેમનો આક્ષેપ છે કે ક્ષત્રિયોને વહાલા થવા હવે રૂપાલાએ દલિતોનું અપમાન કર્યું છે। હવે તેમણે દલિતોનો તાપ ભોગવવો પડશે, જેમાં કોઈ બે મત નથી। વધુમાં તમે જુઓ તો અરજીમાં લખ્યું છે કે સાહેબ, ગત તારીખ 29/3/2024ના રોજ ગોંડલ ખાતે મળેલી ક્ષત્રિય સમાજનો માફી માંગવાના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપ પક્ષના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા તેમના વક્તવ્ય દરમિયાન જે તે કાર્યક્રમ કે જે દલિત સમાજનો કાર્યક્રમ હતો તેના કોઈ કામનો ન હતો, અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા તેવું બોલ્યા હતા। સાહેબ, દલિતોનો ભજન કાર્યક્રમ કામનો નથી લાગતો મોઢું બગાડીને તેઓ બોલ્યા। તિરસ્કૃત ભાવ સાથે તેઓ બોલ્યા કે આ કાર્યક્રમ કંઈ કામનો હતો નહીં, અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા। આ દલિતો પ્રત્યેની તેમની માનસિકતા દર્શાવે છે। હવે તેને દલિતોનો કાર્યક્રમ ફાલતુ અને કંઈ કામનો ન હોય તેવું લાગે છે। ક્ષત્રિયોને વાલા થવા હવે દલિતોનું અપમાન કર્યું છે। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે જાહેર જીવનમાં ક્યારેય તેમની જીભ લપસી નથી। આ પણ નર્યું જુઠ્ઠાણું છે। થોડા વર્ષો પહેલા તેઓએ ઢોલ, પશુ, શુદ્ર और नारी ये सब ताड़न के अधिकारी मतलब કે ઢોલ, પશુ, શુદ્ર અને નારી આ બધાને દંડાથી માર્યા ભલા તેવા ઉચ્ચારો કરેલા અને સમગ્ર રાજ્યમાં દલિતોનો રોષ વોરી લીધો। આજે ફરીથી તેમણે દલિતોના કાર્યક્રમને ફાલતુ કહીને ક્ષત્રિયોને વહાલા થવા સમગ્ર દલિતોનું અપમાન કર્યું છે, જેથી અમારી માનસર અરજ છે કે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે। આ ફરિયાદ જેણે કરી છે હવે તેમને પણ સાંભળો। થોડા દિવસ પહેલા રાજકોટ દલિત સમાજના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને માનહાનિ થાય તેવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો, જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા। અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પુરુષોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો। આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વહાલા થવા માટે દલિત સમાજને ઉતારી પડવાના જે એના હાવભાવ અને જે વાણીવિલાસ હતો એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને, એની લાગણીને ઠેસ પહોંચી છે। મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે। અને આગામી 48 કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટની અંદર હું ફરિયાદ દાખલ કરાવીશ।
શું માંગણી? માંગણી તો એવી જ છે કે જો દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લાગણી દુભાતી હોય, જે આ માનસિકતા છે, આવા માનસિકતા વાળા લોકોને રાજકોટ તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ. ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિયોને રાજી કરવા જે રાજકીય ડ્રામા થયો તેમાં ક્ષત્રિયો તો નારાજ જ રહ્યા, પરંતુ હવે દલિતો આક્રોશમાં આવ્યા છે. ત્યારે પરસોત્તમ રૂપાલાની રાજકીય મુશ્કેલીમાં વધારો થયો છે. એવું ચર્ચાએ પણ રહ્યું છે કે હવે તો રૂપાલાને આત્મજ્ઞાન થશે અને તેઓ જાતે જ ચૂંટણી લડવાની ના પાડશે. ત્યારે તમને શું લાગે છે, રૂપાલાની ટિકિટ રદ થશે? ક્ષત્રિયો સાથે હવે દલિતોનો આક્રોશ કઈ હદે જશે? તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.